કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હવે આજનો રિવ્યુ ચાલુ કરું એના પહેલા દિલથી મારે તમને બધાને કહેવું છે હેપી નેશનલ સિનેમા ડે. જો આવા સ્પેશિયલ દિવસે એકદમ જ સ્વાદિષ્ટ મૂવી જોવા મળી જાય તો કેવી મજા આવે. સ્વાદિષ્ટ એટલે કે લોચા ને લાપસી, થોડી તીખી ને કઈ મીઠી. આ મૂવી જે હું આજે જોઈને આવી છું, લોચા લાપસી, આજે જ રિલીઝ થઈ છે, જેના મુખ્ય અભિનેતા આપણા લાડલા મલ્હાર ઠક્કર. હવે આ નામ આવી ગયું તો તમને એટલું તો ખબર પડી જ ગઈ હશે કે મૂવીમાં હસવું હસાવવું તો બહુ જ ચાલતું રહેશે. પણ આપણા રોમાન્સ કિંગે એમના સ્ટાઇલથી થોડું હટીને આ વખતે જે સસ્પેન્સ થ્રિલરમાં એન્ટ્રી મારી છે ખરેખર જોવાલાયક છે. પણ એમને એમની પર્સનાલિટીનો એસેન્સ સ્ટીલ રાખ્યો છે, એ તો ઓર પણ મોટી વાત છે. આખા મૂવીમાં એટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ, એટલા લોચા ને લોચા આવે છે જે આપણને બહુ જ જોવા ગમશે. પણ એની એન્ડિંગ એટલે મીઠી લાપસી જેવી, એટલે આપણે ગુજરાતીઓને તો મજા પડી જાય. ઓવરઓલ મને મૂવી ખૂબ જ ગમ્યું. હા, સોંગ્સ વિશે વાત કરું તો એક જ એનું ટાઇટલ સોંગ સાંભળવા મળશે, પણ બાકીના અડધી મૂવી માટે તો મલ્હારની કોમેન્ટ્રી જ ઇનફ છે આને હિટ બનાવવા માટે. તો મારા તરફથી આ મૂવીને મળશે 3.5 સ્ટાર્સ. તમે પણ થિયેટર્સમાં જોઈ આવો અને તમારો રિવ્યૂ જણાવો મને કમેન્ટ સેક્શનમાં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હવે સબસ્ક્રાઈબ તો કરી જ દો યાર, કેમ કે હું લઈને આવીશ એવરી ફ્રાઈડે અલગ અલગ મૂવીઝના અલગ અલગ રિવ્યૂઝ. તો ચલો પછી આવજો.